નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, તમને ખ્યાલ છે મિત્રો, આવતીકાલે 23 જુલાઈ છે. 23 જુલાઈ બજેટના દિવસ. એટલે મિત્રો, બજેટમાં જે આ 7 મોટી જાહેરાત થઈ શકે છે. મધ્યમ વર્ગને મિત્રો સારા સમાચાર મળી શકે છે. મધ્યમ વર્ગ માટે ખુશખબર કહી શકાય. તો મિત્રો, આપણે સાથે મુદ્દાઓ ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી બને રહેજો. વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો જોઈ શકો છો, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, કોઈ પગાર બાબતે, ડીએ બાબત, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તમામ માહિતી ચેનલ પૂરા કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરું છું. વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજના આ વિડીયોમાં જે 7 મુદ્દાની ચર્ચા કરવાના છે. તો મિત્રો, અમે જાણો છો કે મિત્રો, જે લોકસભા ચૂંટણી પૂર્ણ થયા છે, લોકસભા ચૂંટણી બાદ જે મોદી સરકારને ઘણા રાજ્યોમાં થોડું નુકસાન થયું છે. અને મિત્રો, આગામી સમયમાં 4 વિધાનસભા આવવાની છે રાજ્યમાં. તો મિત્રો, તેના આધારે તે જોઈને આ વખતે મધ્યમ વર્ગ સરકારી કર્મચારી માટે સારા સમાચાર કહી શકાય અને મોદી સરકાર એક ખુશ ખબર આપી શકે છે. તો મિત્રો, મધ્યમ વર્ગ એક મુદ્દો છે, એ રીતે રાહત મળી શકે છે. એ વખતે જે ટેક્સ સ્ટેપ છે તેની અંદર બદલાવ આવી શકે છે. એક નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ મહત્તમ સંચાર ટેક્સ એ 25% કરવામાં આવ્યું છે. જે અગાઉના ટેક્સ સ્ટ્રક્ચર હતું એના 37% કરતાં ખાસું છે, તે ઓછું છે મિત્રો. એટલે આ વખતે એવી એક સંભાવના છે કે સરકાર નવી ટેક્સ વ્યવસ્થામાં જે લાભો આપવામાં આવેલા છે ને જૂની વ્યવસ્થામાં પણ સામેલ કરે તેવી એક સંભાવના જોવા મળી રહી છે. બીજી એક મહત્વની બાબત છે કે કર્મચારીના નોકરિયાત વર્ગો છે, એની એક એવી અપેક્ષા છે કે 8C એટલે આવકવેરાની જે કલમ છે, કપાત મર્યાદા છે, ટેક્સ વધારવાની દરખાસ્ત ઉપર સરકાર આ વખતે ચર્ચા વિચારણા કરી શકે છે. કારણ કે આ વખત જે ટેક્સ એ નાણાકીય વર્ષ 2014-15 બંને 14-15થી 1.5 લાખ ઉપર સ્થિર છે. તો મિત્રો, આ વખતે જે 2 લાખ સુધી તે આવક મર્યાદા વધી શકે છે. અને મિત્રો, એવી પણ ધારણા છે કે આનાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળી શકે છે. તો મિત્રો, બીજી બાજુ 2018ના બજેટની અંદર પગાર પણ સ્ટાન્ડર્ડ ડિડક્શન હતું. એની મર્યાદા પણ 40,000 રૂપિયા હતી. અને મિત્રો, એના પછી 2019માં એ મર્યાદા વધારીને 50,000 કરવામાં આવી હતી. પરંતુ મિત્રો, આ વખતે પણ આમાં સુધારો થઈ શકે છે. 2024ના બજેટમાં આ વખતે 2024માં અંદર માટે મિત્રો સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા 1 લાખ રૂપિયા વધારવાની ધારણા છે. જો આવું થશે તો મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને માટે એક સારા સમાચાર, એક ફાયદારૂપ કહી શકાય મિત્રો. બીજી એક મહત્વની બાબત એ છે કે ઓલ્ડ ટેક્સ જે વ્યવસ્થામાંથી જે કેટલાક લોકોની નવી વ્યવસ્થામાં શિફ્ટ થયા છે, તેના માટે પણ મિત્રો નવી ટેક્સની વ્યવસ્થામાં જનાર લોકો માટે ટેક્સનું કપાતનું સંભવિત વિસ્તારનું વિશ્લેષણ છે અને તેનું વિશ્લેષણ કરવું એ જરૂરી છે. જેમ કે મિત્રો, આરોગ્ય અને વીમો હોય, NPS અને યોગદાન હોય, આવા બધા લાભો છે. તેની અંદર મિત્રો જે આપણે વાત કરીએ તેની અંદર વિસ્તાર કરીને ટેક્સ પેયરને રોકાણ માટે પ્રોત્સાહન કરવાની તક મેળવી જોઈએ. અને આવું પણ વખતે સરકાર કરી શકે છે. ટેક્સ પેયરને રોકાણ કરવા માટે પણ રજૂઆત કરી શકે છે. તો મિત્રો, જે જૂની ટેક્સ સિસ્ટમ છે તેમાં પણ સુધારો કરી શકે છે તેવી સંભાવના જોવા મળી રહી છે. આવકવેરાની મર્યાદા આ વખતે મિત્રો મર્યાદા છે તે 5 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. અને ટેક્સ લેબમાં પણ ઘટાડો થઈ શકે છે મિત્રો. આ જે મહત્વની બાબત એ હતી. સાથે મિત્રો, આપણે એ બાબતની ચર્ચા કરી શકીએ છીએ કે મધ્ય વર્ગ માટે સૌથી મોટા એ સમાચાર, એક ફાયદો કહી શકાય કે તેમની ટેક્સ મર્યાદા વધારવી છે. એ 5 લાખ રૂપિયા મર્યાદા છે, ને આ વખતે આવી શકે છે. 5 લાખ રૂપિયા મર્યાદા વધી શકે છે. અને મિત્રો, બીજી મહત્વની બાબત HRA એટલે હાઉસ રેન્ટ એલાઉન્સમાં જાણી છે મિત્રો, પગારની એક ભાગ છે. HRA એક જ કંપની છે તે માલિક હોય છે, એ કર્મચારીઓને આપવામાં આવે છે. ને આ વખતે મિત્રો HRA નિયમ સુધારો આવી શકે છે. પગારના આધારે જે 50% આધાર ઉપર કરવામાં આવી શકે છે. ને મિત્રો, HRA છૂટછાટ માટે અન્ય શહેરોને પણ સમાવેશ કરવામાં આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે મિત્રો. તો પગાર ઘર
પગારમાં ગણેલી વ્યક્તિઓ જે પોતાની આવક વધારવા માટે જે જુદી જુદી રીતે રોકાણ કરે છે. તમે જાણો છો જે સરકાર કર્મચારીઓ હોય છે તે આવક માટે પોતાની જુદી જુદી રીતે રોકાણ કરી શકે છે. તો જેમ કે ફિક્સ ડિપોઝિટ ઉપર જે વ્યાજ મળે, કલમ 80 TTA એ આવકવેરાની કલમ છે. આ કલમ હેઠળ ફિક્સ ડિપોઝિટ સહિત બેંકની ઠાપણમાંથી મળેલ જે વ્યાજની સમાવેશ કરવામાં આવે છે એ સમાવેશ માટે વિચારણા કરવામાં આવે અને તેની મર્યાદા મિત્રો અમે ખ્યાલ છે 1 લાખથી વધારીને તેમાં 5 લાખ રૂપિયા મર્યાદા કરી શકે છે. તો મિત્રો તમને ખ્યાલ છે 1 લાખથી મર્યાદા છે તે વધારે 5 લાખ રૂપિયા મર્યાદા કરી શકે છે. તો મિત્રો આજે આટલા જે મુદ્દાઓ આપણે ચર્ચા કરી, આના મુદ્દાઓ મિત્રો ગઈકાલ જે સુધારો આવી શકે છે મિત્રો. તો આ હતી જે લેટેસ્ટ અપડેટ. તો મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.